અમરેલી જિલ્લાના વડિયા ખાતે ડીઝલને લઈને અચાનક લોકોમાં દોડધામ જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધની ચર્ચાઓને કારણે લોકોમાં એવી ભીતિ ફેલાઈ છે કે આવનારા સમયમાં ડીઝલની અછત સર્જાઈ શકે અથવા ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે। વડિયા શહેરના પેટ્રોલ પંપ પર ગઈકાલે રજાના કારણે ડીઝલ લાવતી ગાડી મોડે પહોંચતા લોકોમાં વધુ ગભરાટ ફેલાયો હતો। લોકોમાં એવી ચર્ચા ચાલી કે કદાચ ડીઝલ ખૂટી જશે। આ ડર વચ્ચે મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા। ઘણા લોકો કેરબા, ટ્રેક્ટર તેમજ બેરલ લઈને ડીઝલ સંગ્રહ કરવા માટે આવી રહ્યા છે। ડીઝલ ખૂટવાની અફવાઓ વચ્ચે લોકો આગોતરો જથ્થો ભરી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ આ અફવાઓને કારણે વિસ્તારમાં ગભરાટ જેવી સ્થિતિ સર્જાઈ છે। જયંતિભાઈ કેશુભાઈ ડોબરિયા, ગામ ચારણિયા સાહેબ, એને બીક લાગે છે અંદાજને કે યુદ્ધ હાલે છે, મળશે અને ભાવ વધશે અને ટોક કરવા માટે અંદાજ ઉપડી પડ્યા છે। અંદા બાકી એટલું બધું અટાણે જોતું નથી। ટોક કરશે પછી તો અહીંયા ઘટશે તો કાગડા પડશે, કોઈ આવી છે ને અટાણે લાઈન લાગી। હા, યુદ્ધના કારણે જે ધોરણ છે, આ ડીઝલનો જે અછતનો ભાવ લાગે છે અમને, એના કારણે અમે છે ને કે ડીઝલનો થોડોક જથ્થો કરી લઈ તો હમણાં ખેતીમાં કામમાં સારું લાગે ને એની હિસાબે આવું અમે ગોઠવી છે। એટલે આ બધા ખેડૂત એમ જ હશે ને? ખેડૂતને દરેક અત્યારે મોસમનો માહોલ છે એટલે એ રીતે આ બધું આયોજન ગોઠવવું પડે એવું છે।